માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। અત્યારે વાગી ગયા છે 10 ને આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે। સવારમાં તો ટિફિન ને એવું બધું બનાવવાનું હોય એટલે ટાઈમ ન રહે એટલે અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે। અને અત્યારે આવી ગયા છીએ આપણે કપા વીણવા અને અત્યારે વાગી ગયા છે 10 અને જો કપાસ વીણી છે આપણે। જો અત્યારે વાગી ગયા છે 11 અને હજી ચા ને એવું કંઈ આવ્યું નથી ને આપણે જો બેઠેલી કપાસ વીણ્યો છે એ આપણે નાખી દઈએ અત્યારે ને ચાની વાટ છે। ચા આવે પછી નાસ્તો કરવાનો છે। જો સલાખા ફાટેલા એવા જો હવે એમાં ઠેલી નીચે હોય ને વધારે એક ઠેલી હોય ને ઠેલી પાથરી દો ઉપર કપા નાખી દો એટલે હાલશે। તો જો આ કપાસ વીણ્યો છે આપણે ઘડીક 5 મિનિટ વાટ જોઈ છે ન આવે તો આપણે નાસ્તો કરી લઈએ ચા પછી જ્યારે આવશે પીશું। તો જો નાસ્તો કરવા બેઠા છીએ અને અત્યારે 11 જેવું થઈ ગયું પણ કાંઈ ચા આવી નથી। જો એમને નાસ્તો કરી લઈ બિસ્કિટ ને એવું બધું આ ચા કાંઈ આવશે નહીં એવું લાગે છે। હાલો જો અત્યારે વાગી ગયા છે 1:30 અને જો આપણે ગાંડી લઈને જાવી છીએ। બહુ વજન છે લેવાય એમ નથી પણ શું કરવું આપણે લેવી પડે મણ ઉપર હોય એટલે। જો હશે આમ આજ તો ઓછો છે તોય 2 મણ જેવો હતો કાલ બપોરે। આજ બહુ કપાસ નથી એટલે આમાં હશે 1.5 મણ કદાચ હોય। અત્યારનું વાતાવરણ અત્યારે વાગી ગયો 1:30। હાલો જો ગાડી લઈ અને નાખી દીધી છે અહીંયા। બહુ વજન હતો વાહ દુખવા મળ્યું ગાડી લઈ। હાશ પાણી પી લઈએ અને પછી આપણે જમવાનું છે પણ વાહો એવો દુખે છે ને બોલાતું નથી હે પણ શું કરું મણ ઉપર હોય એટલે ગાડી તો ઉપાડી પડે। આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં મસ્ત શાક છે। જો મસ્ત શાક બનાવ્યું છે। શાકમાં છે આજ આપણે સેવ ડુંગળી અને રોટલી એવું બધું છે। હવે જો મસ્ત શાક છે સેવનું રોટલી અને સાઈઝ કઈ છે નહીં આજ। આપણે બધા જમી લીધું અને ટિફિન જો અહીં ટીંગાડી દીધા છે અને મસ્ત સાયો છે જો અહીંયા જો બધા ઉપડ્યા ઓલી બાજુ કપા વીણવા બધો વીણાઈ ગયો છે। ઓલી સાઈડ ખૂણો છે થોડોક વીણવાનો વીણી લઈ। હાલો જો અત્યારે વાગી ગયા છે 4:30 અને જો આ બાજુ 2 4 ટૂંકા હતા એ બધા લઈ લીધા અને આ બપોર પછીની બીજી ઠેલી ભરી આપણે જો બીજી ઠેલી ભરી અને જો બાજુમાં જ પવન ચક્કી છે મોટી જબર વિશાળ પવન ચક્કી છે જો અને બાજુમાં જ છે। ક્યારેક ક્યારેક ફૂલ પવન હોય એટલે બહુ જ ફરે છે એના બધાને એમ થાય જો હમણાં પડશે એવો અનુભવ થાય જો। અને થોડા ખૂણા બાકી છે એ વીણવાના છે અને પછી જાય ઓલી બાજુમાં છે પવન ચક્કી બહુ જ મોટી પવન ચક્કી છે જો। જો આપણી ઠેલી મસ્ત ભરાઈ ગઈ છે અને થોડાક દી મારા જ રહ્યા છે હવે ઘડી વીણશું ને જઈશું પછી બધા વીણે છે જો હજી કપાસ અને આ બાજુ બધો વીણાઈ ગયો છે કપાસ। ઓલી બાજુ ખૂણામાં છે એ બાકી છે આ બાજુ બધો વીણાઈ ગયો છે। આ ટૂંકા ટૂંકા 2 સામાંથી એક ઠેલી ભરાઈ ગઈ છે જો મસ્ત તળેલો કપાસ છે। હાલો ઓલી બાજુ થોડોક છે એ જાય વીણવા। હાલો હવે જો આપણે અડધી ઠેલી પાસે આ બાજુ આવીને ભરી લીધી અને હવે કપા જોખાઈ નાખવી અને આખો દિવસ કપા વીણો આ મજા આવે મણ ઉપર વીણવાની પણ થાકી જાય અને હાથ જો બહુ જ ઓલા થઈ ગયા છે। હાથ જો અહીંયા ફાટી ગયા છે બહુ કામ નથી થતું ઘરનું એવું થાય બધું જો બહુ ફાટી ગયા છે હાથ ખરાબ થઈ ગયા છે। અને આ મણ ઉપર વીણી એટલે કાલા એવું બધું બહુ લાગે મણ ઉપર કે દાડીએ હોય એટલે કાલા તો લાગવાના જ છે। અને હાલો ફટાફટ જોખી લઈએ અને કેટલો કપા થાય છે જોઈએ આપણે। આજ 3જો દિવસ છે આપણે મણ ઉપર કપા વીણવી છે એનો અને આમ ડબલ દાડી સૂજી જાય આપણને અને ડબલ દાડીનું આપણે કામ કરવાનું હોય મણમાંથી। આપણે દાડીએ 1 સાલ લેતા હોય મણમાંથી આપણે 2 સાલ લેતા હોય એવું છે બધું। જેટલું કામ કરવું એટલું આપણે વળતર મળી જાય। હાલ બધા ધીમે ધીમે જો ગાયું બધું હાલ્યું જાય છે બાજુમાં છે નદી અને આપણે ધીમે ધીમે જો હાલવા પીણા છે જોખાઈ લઈ કપા ફટાફટ। જો આપણે કપાસ ને એવું જોખાઈ ગયું ને આપણે હવે જાવી છીએ ઘરે અને અત્યારે વાગી ગયા છે 5:45 જેવું થયું છે। 6 નથી ગયા છે અમે વહેલું જ મૂકી દઈશ કેમ કે 2-3 ગામની સીમમાં જઈશ વીણવા બહાર ગામમાં નથી જતા એટલે હવે ઘરે જઈએ છીએ। ત્યારે માંડ ટાઈમે આપણે 6:30 વાગે ભૂગશું અને આજનો કપા આપણે થયો છે 60 કિલો એટલે 3 મણ જેવો થયો।
આજ કાંઈ કપામાં હતું નહીં ખાસ એવું, પણ તો એ થઈ ગયો એટલો 3 મણ જેવું. અને એટલા જો દી મહારાજ રહ્યા છે. જો આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને પહેલાં તો મસ્ત મજાનું આપણે નાહી લીધું અને નાહીને પછી જો આપણે રસોઈ કરવા બેઠા છીએ. અને દહીંનું આપણે જો આવીને દળ્યું, કેમ કે લોટ નહોતો હોય એટલે પછી લોટ ન હોય તો પછી દહીંનું દળવા હાટું થઈને કાંઈ ઘરે ન રહેવાય, એટલે આપણે જો એમાંથી બેને ઘઉં સાફ કરીને રાખ્યા હતા અને આપણે આવીને દહીં દળી લીધું અને નાહી લીધું અને જો એ રોટલીને એવું કરવા બેઠા છીએ. અને હેમાંસી બેન અને કામ્યા બેનને લેસન કરે છે. અને બાપુને ઘરેથી જો ભજીયા આવ્યા છે ગરમા ગરમ, તો હાલો બધા મસ્ત મજાના ભજીયા ખાવા. અને જો અત્યારે આપણે બનાવી છે રોટલી, તો મસ્ત રોટલી બનાવી છે આપણે. જો મસ્ત રોટલી બનાવી છે, અત્યારે લોટ બાંધી લીધો છે અને સરસ મજાના ભજીયા આવ્યા છે બાપુને ઘરેથી. જો ગોટા છે, મેથીના છે અને મરચાના પણ છે. મરચાના છે, આ ડુંગળી છે. પર્સ બની ગયું પર્સ, જો તમે જોઈ શકો છો મસ્ત મજાનું પર્સ. અને આ છે ગોટા લાગે છે, ના ગોટા નથી, આ ડુંગળીના અને મેથીના છે. ડુંગળી, મેથી અને મરચાં. અને આ છે મસ્ત મજાની ચટણી. અને આપણે રસોઈમાં મોળી ખીચડી બનાવી છે, એવું બધું છે. અને શાક પડ્યું છે રાહુલ પૂરતું, એને શાક ખાવાનું, અમારે કોઈને શાક ન હોય તો આપણે રડી જાય એટલે મોળી ખીચડી, રોટલી અને એવું બધું બનાવ્યું છે. તો હાલો બધા હાંજના વાળું કરવા. હાલો જો અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે જો જમી લીધું, બધાએ જમીને જો મસ્ત વાસણ ધોઈ નાખ્યા. અને વાસણ ધોઈને પછી જો આપણે કપડાંને એવું બધું ધોયું, કેમ કે આખો દિવસ આપણે સીમમાં હોય એટલે કપડાંને એવું બધું ધોવાનું હોય. એમ તો હેમાંસી બેન અમારા હમણાંથી ધોઈ નાખે છે, પણ મેં કીધું આજ હું ધોઈ નાખું, કેમ કે હેમાંસીને એટલું કામ ઓછું, એને પાછું સ્કૂલે જવાનું હોય અને 12:30 ઘરે આવે એટલે લેશન હોય અને થોડું ઘણું કામ કરે, એટલે મેં કીધું કામ એમ થોડુંક ઓછું થઈ જાય. એટલે જો કપડાં ધોઈ નાખ્યા, હમણાંથી બેન ધોઈ નાખી છે એટલે કપડાંની ઉપાધિ ન હોય. નકર તો આખો દિવસ સીમમાં કામ કરતા હોય. અને સાંજે આવીને આપણે કપડાં ધોવાના, રસોઈ, વાસણ એવું બધું કામ હોય. અને આજ તો આપણે દહીંનું બાકી હતું દળવાનું હોય, એટલે જો દહીંનું દળી નાખ્યું એટલે પછી આપણે કામે જવું હોય તો આપણે લોટને કાંઈ ઉપાધિ નહીં. તો એવું બધું છે, જે કામે જતા હોય, સીમમાં જતા હોય. અને હમણાં તો રાતે જ કામ બધું કરવાનું, ઘરનું સવારમાં વહેલા ઉઠીને કંઈક કરવી અને કાંઈક સાંજે આવીને કરવી ને એવું બધું હોય. તો સપોર્ટ કરતા રહેજો. અને અમારા વિડીયો કેવાક તમને લાગે છે કમેન્ટમાં કહેજો. અને જો તમને વિડીયો પસંદ જ અમારો આવતો હોય, ગમતો હોય તો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કમેન્ટમાં જરૂર જણાવજો કે અમારા વિડીયો તમને જોવા કેવા લાગે છે. તો આવજો, ફરી મળીએ એક બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બધા કપડાં ધોઈ નાખ્યા આપણે અને અહીંયા જો વાસણ મેક્યા છે ધોઈ. અને અમારા હેમાંસી બેન જો રૂમમાં સૂતા હવે ટીવી જોવે છે.